क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। को पावर्ड बाय फ्रेश ग्रेनिटो, हर घर की पहचान। लक्ष्मी तुवर दाल, सीक्रेट ऑफर, हेल्दी गुड, वसंत मसाले ऐसे, प्यार तो होना ही था। In association with Steam House, centralized steam and gas solutions for industries. સ્વાગત અમારા ખાસ કાર્યક્રમમાં હું જુહી એમ્પાવર હર 2025ના અમારા ખાસ કાર્યક્રમમાં અમે એવી પ્રેરણાદાયી મહિલાઓને સન્માન આપ્યું જેમણે પોતાના કાર્યોથી ઇતિહાસ રચ્યો છે અને સમાજને નવો પ્રકાશ આપ્યો છે। અમે એ દીકરીઓની વાત કરી જેમણે ગામડાની ધૂળમાંથી ઉઠીને આકાશને આંબ્યું, જેમ કે એક નાનકડા ગામની બહેન જેણે શિક્ષણની તાકાતથી પોતાનું નસીબ બદલ્યું અને આજે હજારો બાળકોને ભણાવે છે। અમે એ માતાને યાદ કરી જેણે એક હાથે સંસાર સંભાળ્યો અને બીજા હાથે પોતાનો ધંધો ઊભો કરીને ગરીબીને હરાવી। અમે એ બહેનને સલામ કરી જેણે સમાજના બંધનો તોડીને ખેતરમાંથી ખેલના મેદાન સુધી પહોંચી દેશનું નામ રોશન કર્યું। મહિલા શક્તિ એટલે એ જ્યોત જે અંધારામાં પણ રસ્તો બનાવે। એ નાની દીકરી જે પોતાના ગામમાં પહેલી ડૉક્ટર બની, એ મહિલા જેણે ઘરેલું હિંસા સામે અવાજ ઉઠાવીને ન્યાય મેળવ્યો અને એ ઉદ્યોગપતિ જેણે દુનિયાને બતાવ્યું કે સ્ત્રીની ક્ષમતાની કોઈ સીમા નથી। આ બધા ઉદાહરણો આપણને શીખવે છે કે જ્યાં નિશ્ચય છે ત્યાં નવી શરૂઆત છે। અમારા ખાસ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા હતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં ખૂબ જ રસપ્રદ વાત કરી હતી। તેઓએ પોતાના સરળ અંદાજમાં ખૂબ જ હળવા મૂડમાં ન્યૂઝ કેપિટલ ગુજરાતના માધ્યમથી મહિલાઓને સંબોધી હતી તથા તેમણે હસતા હસતા અમુક મહત્વની વાતો પણ કરી હતી। આવો નિહાળીએ અમારી ખાસ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનપ્લગ્ડ। मुख्यमंत्री श्री, आप हमारी वच्चे उपस्थित छो तो आपने पण आजना प्रसंगे एक उद्बोधन समग्र महिलाओं जेमने सन्मान मळ्युं छे जे चर्चा अमे करी छे खूब ज रसप्रद तेने लईने पण आप प्रासंगिक उद्बोधन। न्यूज कैपिटल एम्पावर हर 2025 कॉन्क्लेव कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित न्यूज कैपिटल चैनल गुजराती हेड श्री जनक दवे, पद्मश्री मुक्ताबेन डगली, मारा साथी धारासभ्य श्री दर्शिताबेन, रीवाबा जाडेजा, रीताबेन पटेल, सामाजिक महिला अग्रणी श्री मित्तलबेन, शिक्षण क्षेत्र काम करनार एकतावा तथा उपस्थित सौ नारी शक्ति ने मारा वंदन नमस्कार। केम शांत थई गया? મને અત્યારે એવું ઘણી વખત આમ જ્યારે બોલવા ઊભા થઈએ એટલે જાણે એકદમ શાંત થઈ જાય, હવે શું એકદમ એટલું બધું સાંભળવાનું, એકદમ સિરિયસ। પણ હવે તો આજકાલ તો બધાને ઘેર બેઠા બધું મળી રહ્યું છે અને જે જોઈએ એ પેલો નાનો ટેણીઓ હોય તો એ અમારે ફોન કરતા કહી દે કે હે ગૂગલ ફોન મમ્મા। હવે આપણને એમ થાય કે શું આમાં ક્યાંથી, એટલે કોઈ વસ્તુમાં તકલીફ પડે એવી નથી, બધી જાણકારી તમને મળે એવી છે, એટલે નવું કશું નથી હોતું। પણ દરેક પ્રોગ્રામમાં જઈએ જ્યાં અમારે સાંભળવાનું હોય ત્યાં અમને ઊભા કરી દે। કારણ કે ધારો કે હવે મોટા સંત બોલતા હોય, એમની સંતમાં કથા હોય મોટી, ત્યાં આગળ અમને લઈ જાય તો આપણે થોડી વાર બેસવા દે, અમે કંઈક સાંભળીએ તો સારું કામ થાય। પણ હવે સાંભળવાની જગ્યાએ ત્યાં ઊભા કરી દે, હવે અહીંયા બોલો તમે એમ। પણ નારી શક્તિ અને નારી શક્તિ એક શબ્દ જેને કહેવાય કે એમ્પાવર હર, મારા ખ્યાલથી હવે ધીમે 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 એમ્પાવર હર ની જગ્યાએ હર એમ્પાવર થઈ જવાનું છે। બહેનો તો તમે અમારા સરકારમાં જુઓ બહેનોની તાકાત, એ આખો વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ બધા જ મહિલા કોન્સ્ટેબલોએ કર્યો કમ્પ્લીટ, અને ક્યાંય બૂમ નથી આવી, એક બૂમ નથી આવી, એક ફરિયાદ નથી આવી। એટલે મોટી વાત છે, મોટી તાકાત છે।
એટલે મને એવું લાગે છે કે ઘણી વખતે આપણે ભરોસો નથી કરતા હોતા કે હવે બહેનો એકલી મૂકીશો તો ક્યાંક લોચો પડે તો, પણ બહેનોની તાકાત રોજબરોજ વધતી ગઈ છે. અને રોજબરોજ આપણા ત્યાં આગળ ભારત દેશમાં જ આપણી સંસ્કૃતિ કહીએ, આપણા માટે બહેનોને બહાર નીકળવું, બહેનોને કામ કરવું, એ બધું આપણા માટે થોડુંક તકલીફ હતી. પણ ધીમે ધીમે ગુજરાતથી માંડીને આજે દેશભરમાં તમે જુઓ બહેનોની તાકાત ધીમે ધીમે વધતી જ ગઈ છે. દિવસે દિવસે દરેક ક્ષેત્રમાં વધી છે, દરેક સમુદાયમાં પણ વધી છે. હમણાં એક અમારા ધારાસભ્ય બેનશ્રીના બા કહેતા હતા, મેં કહું ભાઈ હવે ધારાસભ્ય થઈ ગયા, તમે બા શબ્દ ના વાપરો એમના માટે. દરેક ક્ષેત્રે માનનીય વડાપ્રધાન શ્રીએ મહિલાઓ માટે, અને મહિલાઓ જેમ બને એમ તાકાતવર કેવી રીતે બને, કારણ કે ઘણી વખતે લાચારી બની જવાય કે ભાઈ આપણે મહિલા છે એટલે કશું નહીં કરવાનું, કશું બોલવાનું નહીં, જે છે સહન કરવાનું, એ બધામાંથી અત્યારે બહાર આવી ગયા કે ભાઈ એવું તો નહીં ચાલે હવે, કે ભાઈ અમે અમારું તાકાતથી, અમે અમારા પગ ઉપર આત્મનિર્ભરતાથી આગળ વધી શકાય, એના માટેનું ખૂબ સારું કામ થયું છે. અત્યારે તમે અહીંયાથી બહેનો તમે જુઓ, અહીંયા આગળ જે દૂધ ભરવામાં મેં એમને પૂછ્યું તો આંકડો ના કીધો, પણ કરોડોમાં કમાય છે બેન, કરોડોમાં કમાય. એમ દૂધ ભરવું એટલે નાની વસ્તુ નથી. આપણને એમ લાગે હવે દૂધ ભરે એમાં શું, પણ કરોડો રૂપિયા કમાય. ભાઈને જોઈતા હોય રૂપિયા તો એ આપે, પણ ટાઈમસર પાછા માગી લે. હા, પેલા રીલમાં હું જોતો હતો કે ભાઈ પૈસા આપ્યા ખરા, પણ પછી હવાર બપોર હાંજ જમતી વખતે ને જેટલી વખત કે પેલા મારા પેલા 1500 યાદ રાખજો તમે, પેલો ભાઈ બીજેથી લાઈન પણ પહેલા એના આપી દીધા. એટલે ઉઘરાણીએ પાકી રાખે તો જ ટકાય ને, નહીતર તો ભાઈ ભાઈઓનું કામકાજ તો બધે હરખું જ હોય. હો, એક જગ્યાએ ની બધે હરખું હોય. બધે ભાઈઓ અમારે મજા આ ગયા, હવે ઠીક છે કરીએ છીએ, કઈ ઉતાવળ નથી એમાં. ભાઈઓ ઘણા બધા બેઠા છે, ભાઈઓ પણ અહીંયા બધા. મહિલાઓ, સુનિતા વિલિયમ્સ પાછા આવી ગયા, ગુજરાતનું દીકરી અને દેશનું ગૌરવ, આપણા માટે ખૂબ આનંદની વાત છે. ધીરજ કેવી રીતે રાખી શકાય, જો તાકાત છે, તાકાત મહિલાને હંમેશા આપણે શક્તિ કહીએ છીએ, શક્તિ આટલી ધીરજ રાખીને બેસી રહેવું કે હજુ કંઈક છે તાકાત એવી કે ભાઈ આપણને ક્યાંક ને ક્યાંક પાછા જઈશું. બાકી અડધું તો આપણે તમે એમ થાય ને કે હવે પત્યું અહીંયા આગળ, હવે કશું નથી થવાનું, તો એમને તમે મરી જાઓ. પણ તાકાતથી બેઠા કે ના કંઈક ને કંઈક થશે, રસ્તો નીકળશે ને પાછા, તો આજે આપણી વચ્ચે હાજર છે. એટલે તાકાત જે શક્તિ કીધી છે, અને અમે દરેક જણને ઘરે ઘરે કોઈને બી પૂછો તો એક બહેન, માતા, પત્ની, જે સ્વરૂપે જુઓ એ સ્વરૂપે એમણે શક્તિ તરીકેનો પરિચય આપ્યો છે, દરેકના ઘરમાં મળ્યો છે જોવા. એટલે તાકાત છે જ, મહિલા શક્તિ છે એ સહેજ છે જ. ગમે તેવી પરિસ્થિતિ, ભાઈ હારી જશે જલ્દી, પણ બહેન ક્યારે હારે નહીં. તમ તાર ગમે તેવી પરિસ્થિતિ થઈ છે, આપણે ચિંતા ના કરો, આપણે નીકળશે, બહાર નીકળીશું, ગમે તેમ કરીને નીકળીશું, એમ કરીને આખું ઘર એ ટકાઈ રાખે. અને એ તાકાત જે છે એ શક્તિ આજે આગળ વધતી હોય ને એના માટેનો જ્યારે આજે કાર્યક્રમ હોય, ન્યૂઝ કેપિટલને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરકાર તરીકે સરકારે પણ ખૂબ સારા આની અંદર બધી યોજનાઓ કરી છે. સ્ટાર્ટઅપ, હું આજે સવારે સ્ટાર્ટઅપ જોતો હતો, તો સ્ટાર્ટઅપમાં એ બહેનોએ કેળના ઝાડ કાપવાના હોય તો એ બહુ મોટી ઉપાધિ, કેળા તો વેચાઈ જાય અને એના પૈસા મળી જાય. હવે એક ઝાડ કાપ્યો અને એનો ઉપાડવાનો ખર્ચો પહેલા બહુ થતો. એક મહિલાએ આ કેળના ઝાડના જે થડ હોય છે એની અંદરથી રેશા બનાવીને સાડી બનાવી છે. ખૂબ સારું એમણે ડેવલપમેન્ટ કર્યું છે. પછી એક બેન તો સરકારી નોકરી કરતા વૈજ્ઞાનિક પોતે હતા, એમણે જોયું કે આ બધા અત્યારે આપણે કોઈ તડકામાં બેસવાનું પસંદ નથી કરતા, તો વિટામિન ડી નો એમણે પાવડર બનાવ્યો છે.
મહિલા સ્ટાર્ટઅપમાં એમણે વિટામિન ડીનો પાવડર બનાવ્યો છે અને વિટામિન ડી તમે જેમાં નાખો એમાં નાખી શકો, તમને ખબર ના પડે કે આ વિટામિન ડીનો પાવડર એની મેં ઉમેર્યો છે. તમે જે જમવાનું બનાવો એની અંદર આ પાવડર, અને કદાચ તમે ઉપર ભભરાઈને જેમ ખાઈએ ને એવી રીતે ખાવ તો પણ એ ખવાય એવું એમણે સ્ટાર્ટઅપમાં કામ કર્યું હતું. એટલે બહેનો પણ ખૂબ સારી રીતે, આજે સવારે મેં જોયું એમાં તો એ લોકોએ પેકિંગ ગોળમાંથી બિસ્કિટ બનાવેલા ને એનું પેકિંગ તમે જુઓ તો કોઈ પણ ફોરેન કંપનીની ટક્કર મારે એવું પેકિંગ સાથેનું એ બિસ્કિટ હતું. કોઈ પણ ફોરેન કંપની તમે હાથમાં ઉપાડો તો એમ જ લાગે કે આ ઇમ્પોર્ટેડ છે. એટલે બહેનો આમ આપણને ગૌરવ થાય કે આ બહેનો અત્યારે કોઈ પણ તમે રમત ક્ષેત્રમાં જુઓ, તમે સામાજિક ક્ષેત્રમાં જુઓ, કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. અને માનનીય વડાપ્રધાનશ્રીએ તો 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. 3 કરોડ. અને બહેનો હમણાં એક કાર્યક્રમ આપણે જોયો, એમાં બહેનો કહેતા હતા કે ભાઈ અમે જે અત્યારે ડિજિટલની દુનિયામાં એ લોકો ડિજિટલ ઉપર કમાણી શરૂ કરી છે. સાહેબ અહીંયાથી અમને કહીને ગયા છે કે આ બધા બહેનો જે વધારે ને વધારે એમની પ્રોડક્ટ બનાવીને વધારે ને વધારે માર્કેટ સર કરે એના માટે સરકારે પણ એમને મદદ કરવી જોઈએ. એટલે અમારા માટે બી એ જવાબદારી છે કે બધા બહેનોને જેટલું બને એટલું વધારે અને માર્કેટ કેવી રીતે એમને મળે એના માટેનો પ્રયત્ન. શું થયું મુક્તાબેનને? તો પછી જવું છે તમારે? મારે તો બહુ લાંબુ નથી, આ તો આજે એકદમ ફ્રી મૂડમાં વાત કરી રહ્યો છું એટલે નહીતર વાંચવાનું તો ક્યારનું પૂરું થઈ ગયું હોત. શારીરિક તકલીફ અને શારીરિક તકલીફમાં પણ પદ્મશ્રી મેળવીને આપણી સામે છે. હું એમને કહું કે મારી ઓફિસમાં તમે ના આવો, કોઈની જોડે મોકલો કામ, હું કરી દઈશ. કે ના હું આવીશ, મારે જેટલું તમારી ત્યાં આવવાનું હોય તો મને વાંધો નહીં, પણ હું આવીશ. આજે કંઈક કામ છે મને કીધું આવજો. હવે તમને જોઈને અમારી તાકાતે વધે ને કામ કરવાની. સંસ્થા ખૂબ સારી ચલાવે છે, એ દીકરીઓને બધાને રાખીને સારું કામ કરી રહ્યા છે. ચાલો, બહેનો છે તો બહેનોનો કાર્યક્રમ છે એટલે અમે હવે નક્કી કર્યું છે કે ભાઈ તમે ખૂબ સારું કામ દરેક ફિલ્ડમાં કરો છો અને તમારા હાથ નીચે ઘણા બધા કામ કરે છે. એટલે આપણે બધાએ અહીંયા બેઠેલા દરેક જણના હાથ નીચે કોઈક ને કોઈક તો કામ કરતું હશે. જેને કહેવાય કે અમે આ 50 જણને સંબોધન કરીએ છીએ, તમે 25 ને કરતા હશે, કોઈક 10 ને કરતા હશે, કોઈક 5 ને કરતા હશે. એવા બધા અહીંયા બધા બેઠા છે એટલે દરેક જણના સ્વભાવમાં જ આવી જાય એના માટેની 3 કે 4 વાત હવે દરેક અમે પ્રોગ્રામમાં કહીએ છીએ. મને વડાપ્રધાનશ્રીએ આપણને વિઝનરી લીડરશીપ મળી છે, એનો લાભ આપણે લેવો જોઈએ ને અપાવવો બી જોઈએ. કે ભાઈ આજે ગંદકી ગમતી નથી આપણને, પણ કરીએ ખરા. હવે આને કેવી રીતે મેર પડે? એટલે આપણા સ્વભાવમાં જ સ્વચ્છતા આવી જોઈએ. આપણે કોઈ એકબીજાની સામું નહીં જોવાનું, આપણે તો એક જ જોવાનું કે ભાઈ આપણે મારે સ્વચ્છતા રાખવી છે. મારે કોઈ આ બાજુવાળો ગંદકી કરે તો મારે કરવાની થતી નથી, તો જ આ વસ્તુમાં આગળ વધાય. અને આપણે બધા નીચે બી એવી રીતે પ્રેરિત કરીશું તો એક સ્વભાવ બની જશે. અત્યારે તમે જુઓ તો સિટી બધા, કોઈ પણ સિટી, તમે અમદાવાદ સિટી જોશો, સુરત જોશો, બરોડા જોશો, બધામાં ચોખ્ખાઈ દેખાય છે. અને એ દેખાય છે તો એ આપણે સ્વભાવમાં આવશે તો પરમેનન્ટ લાગશે. અને મેં આજે પણ બધા મેયર ને બધા આવ્યા હતા દરેક મહાનગરપાલિકાના, તો એમને કીધું છે કે કોઈક મોટું નેતા આવે તારે સ્વચ્છતા થાય એવું નથી જોઈતું, મારે પરમેનન્ટ સ્વચ્છતા જોઈએ છે. એટલે પરમેનન્ટ સ્વચ્છતા ક્યારે આવે? તો એમાં આપણે બધાનો સાથ ને સહકાર ભળે તો જ એ શક્ય બને. એટલે આપણે બધા એમાં સાથ આપવો જોઈએ. એટલે આપણો સ્વભાવમાં જ સ્વચ્છતા આવી જોઈએ. પાણી તો આપણે વાપરીએ છીએ, બધાએ બૂમ પાડે છે. મહાવીર ભગવાન તો કેટલા વર્ષો પહેલા કીધું છે કે ઘીના ભાવે પાણી થવાનું છે.
અત્યારે 50 રૂપિયાની બોટલ ને 100 રૂપિયાની બોટલ તો આપણે ક્યાંક ને ક્યાંક ખરીદી લઈએ છીએ. અત્યારે 10 રૂપિયાની મળતી હશે, વધારે 10 રૂપિયાની મળે, પણ આપણે ક્યાંક એવી જગ્યાએ ગયા હોય તો 100 રૂપિયા ઊંધીને લીધી છે. હવે એટલો ભાવ થઈ ગયો તોય હજુ આપણને ખ્યાલ નથી આવતો કે આની કિંમત શું છે. અન્ય વડાપ્રધાન શ્રી એના માટે પણ આજથી જ સજાગ છે કે ભાઈ પાણી વાપરો એનો વાંધો નથી, બધી વ્યવસ્થા છે આપણી પાસે, પણ નવું પાણી જે વરસાદનું પાણી પડે એને કેવી રીતે બચાવી શકાય એના માટે દરેક જણે કાર્યરત રહેવું પડે કે ભાઈ વરસાદનું પાણી જમીનમાં ઉતરવું જોઈએ અથવા તો સંગ્રહ થવો જોઈએ. બેમાંથી જે તમને અનુકૂળ પડે એ કરવું જોઈએ. ગ્લોબલ વોર્મિંગ બૂમો આપણે બધા પાળ કરીએ, ગ્લોબલ વોર્મિંગ એમાંથી નીકળવાનું કોઈ રીત શું? તો એક જ છે કે ભાઈ ગ્રીન કવરેજ જેટલું વધારીશું તો જ એમાંથી બહાર નીકળાય એવું છે. તો એના માટે પણ તમને ઇમોશન સાથે જોડી આપ્યા છે. ઝાડ તો ઉગાડવાનું જ છે, પણ ઝાડ કેવી રીતે? તો કે ભાઈ એક માતા કે નામ એક પેડ માં કે નામ. આપણી માતાના નામે એક ઝાડ ઉગાડીએ એટલે આપણે જોવાના છીએ કે ભાઈ મારા માતાના નામનું ઝાડ મેં ઉગાડ્યું છે, એ મોટું થયું કે ના થયું એ આપણને એમને એટેચમેન્ટ થઈ જાય. તો આટલું તો આપણે કરાય એવું જ છે. અને હમણાં અમે જાહેરાત કરી છે મેદસ્વીતાપણું. શરૂઆત મેં મારાથી કરી છે, પછી પેલો હું ગોળ ખાતો હોઉં તમને કેવી રીતે કહું કે હું તમે ગોળ ના ખાશો, એટલે શરૂઆત પણ મેં કરી છે. તમે બધા ત્યાંથી શરૂ કરજો. આ કંઈ એક દાડામાં કામ નથી કે ઉતરી જશે, એટલે મારું ઉતરી જશે પછી હું જરા જોર પકડીશ. અમારા મંત્રીશ્રી આવ્યા છે પ્રફુલભાઈ, એમને તો જો કે શરીર સારું છે, એમને ઉતારવાનું નથી, પણ ચરબી તો ઉતરવી જ જોઈએ કોઈ બી રીતની હોય. ચરબી કોઈ બી રીતે સારી નહીં એમ. ચાલો, જનકભાઈએ ખૂબ સારો કાર્યક્રમમાં આપણને બધાને ભેગા કર્યા, પણ આપણે બધા જ સ્વભાવ આપણો બનાવીશું. માનનીય વડાપ્રધાન શ્રી જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે, તો એમાં વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સાથે મળીને મહિલા શક્તિ સાથે મળીને આગળ વધીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સર, આપને રિક્વેસ્ટ કરીશું આપ થોડીક ક્ષણો માટે મંચ પર ઉપસ્થિત રહો. આપણા જે અવોર્ડીઝ અને પેનાલિસ્ટ છે એમને ગ્રુપ ફોટો માટે મંચ પર આમંત્રિત કરીએ. હું નામથી બધાને ફટાફટ બોલાવી લઉં. જાગૃતિબેન મંચ પર આપને વિનંતી. ધરણીબેન, પદ્મશ્રી મુક્તાબેનને વિનંતી મંચ પર ઉપસ્થિત થાય અને એક ગ્રુપ ફોટો માટે આપ અમારા અવોર્ડીઝ અને પેનલિસ્ટને અમે બોલાવી રહ્યા છીએ. જગતકુમારીજી, ઈવાબેન અમારી સાથે પ્લીઝ મંચ પર આવી જાઓ. ભાવનાબેન પણ અમારા સાથે આવી જાઓ. ભાવનાબેન જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના સભ્યો. પિંકીબેન જી યશ, આપણે ગ્રુપ ફોટો કરીએ છીએ એટલે આપ પ્લીઝ આપ સૌ કોઈ અમારા સાથે મંચ પર આવી જશો. જી. સંગીતાબેન, કિંજલબેન. તો બધા જ પેનલિસ્ટ અને અવોર્ડીઝને રિક્વેસ્ટ કરીએ કે તેઓ મંચ પર આવે અને મુખ્યમંત્રી શ્રી સાથે એક ગ્રુપ ફોટો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આપ સૌ કોઈનો, અમારા માનવંતા આજના મહેમાનો. હવે હું ખૂબ ખૂબ આભાર માનીશ મુખ્યમંત્રી શ્રી, આપ અમારી વચ્ચે ઉપસ્થિત થયા અને આજના કાર્યક્રમને શાન વધારી. ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું તે પ્રમાણે મેદસ્વીતા માટે લોકોને સજાગ કરવાથી લઈ પદ્મશ્રી મુક્તાબેન ડગલી સાથેનો તેમનો સંવાદ, અવોર્ડ વિજેતા મહિલાઓ સાથેની તેમની કેન્ડિડ વાતચીતથી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સરળ અંદાજ ન્યૂઝ કેપિટલના મંચ પર જોવા મળ્યો. તેમની આ અનપ્લગ્ડ વાતચીતથી તેમણે લોકો સમક્ષ તેમનો સરળ સ્વભાવ રજૂ કર્યો હતો. આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. Co-powered by Race Granito, हर घर की पहचान. लक्ष्मी तुवरदाल, सीक्रेट ऑफर, हेल्दी गुड, वसंत मसाले ऐसे, प्यार तो होना ही था.
in association with Steam House, centralized steam and gas solutions for industries.